નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે મિત્રો. રાષ્ટ્રીય કળા કેન્દ્રના મંચ પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું. આપણી સાથે આપણા સંસ્થાના પ્રમુખ મહોદયા નૈનાક્ષીબેન વૈદ્ય અને મહામંત્રી રૂપિન પચ્ચીગર સહિતના કમિટીના મેમ્બર્સ અને ઘણા બધા મિત્રો અને સંગીત પ્રેમી મિત્રો આપણી સાથે છે. આજથી આપણે સંગીત સભાની શરૂઆત કરીએ છીએ. આજે 28મી નવેમ્બર 2020ના શનિવારની સાંજ. સૌથી પહેલા વિનંતી કરીશું મહામંત્રી રૂપિન પચ્ચીગરને આપણી સંસ્થા વતી આપ સૌનું હાર્દિક અભિવાદન કરવા માટે. રૂપિનભાઈ, યુ કેન પ્લીઝ સ્ટાર્ટ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત આજની આ ઓનલાઈન સંગીત સભામાં ઉપસ્થિત રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ માન્ય નૈનાક્ષીબેન વૈદ્ય, ઉપપ્રમુખ ડૉક્ટર આશિષ શાસ્ત્રી, અમારી સંગીત સમિતિના કન્વીનર પ્રાધ્યાપક સુધીર યાર્ડી, આ કાર્યક્રમમાં જે પોતે કલાકાર તરીકે પ્રસ્તુત થવાના છે એવા ડૉક્ટર રત્ના જઢવાણી, એ ઉપરાંત આ કાર્યક્રમમાં સંગત તરીકે જોડાયેલા અન્ય કલાકાર ભાઈઓ કંચનભાઈ જરીવાલા, જીતભાઈ પટેલ, વશિષ્ઠ શાસ્ત્રી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી રાષ્ટ્રીય કલા કેન્દ્રની કારોબારીના સભ્ય શ્રી મયંકભાઈ ત્રિવેદી, શ્રી પ્રવીણ સરાધિયા, શ્રી ભરત ભાવસાર, અન્ય ઉપસ્થિત સંગીત રસિકો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ કોરોના કાળમાં પણ અમે સંગીત જીવતું રાખ્યું છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર છેલ્લા 66 વર્ષથી આ શહેરમાં કલા ક્ષેત્રે અનેરું પ્રદાન કરતી રહી છે. અમે 4 ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ: સંગીત, સાહિત્ય, નાટક અને ચિત્રકળા. આ તમામ ક્ષેત્રમાં અમે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહ્યા છે. પરંતુ અમારો મુખ્ય હેતુ, અમારો ધ્યેય એ કલાકારોને, સાહિત્યકારોને, ચિત્રકારોને, નાટકકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. અમે એમેચ્યોર આર્ટિસ્ટ અને તે ઉપરાંત નામી આર્ટિસ્ટો, નામી કલાકારોને પણ પ્લેટફોર્મ આપતા રહ્યા છે. મૂળ કારણ એ છે કે જેની પાસે જ્ઞાન છે એ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરીને લોકોને શીખવે, અને જેની પાસે શરૂઆત થઈ છે એ આ કાર્યક્રમ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે મને આનંદ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રતિવર્ષ અનેક કાર્યક્રમ કરી રહી છે. સંગીતના કાર્યક્રમની આપણે વાત કરીશું. અત્યારે સંગીતના કાર્યક્રમમાં અમે સંગીતના કાર્યક્રમો કરીએ છીએ, શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કરીએ છીએ, વોકલ કરીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટલ કાર્યક્રમો કરીએ છીએ. આમ અનેક કાર્યક્રમો સંગીતના થતા રહે છે. અમારા માટે આનંદની વાત એ છે કે અમારી સંગીત કમિટીમાં આ દેશના જાણીતા સંગીતજ્ઞો અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. ડૉક્ટર આશિષ શાસ્ત્રી અમારી સંસ્થાના ઉપપ્રમુખ છે, કે જેઓ ગિટારવાદક છે અને ખૂબ સરસ રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે. એ રીતે ડૉક્ટર સુધીર યાર્ડી એ પોતે પ્રાધ્યાપક છે. એ સ્કેટની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. એટલું જ નહીં, પરંતુ એ હાર્મોનિયમ પ્લેયર છે. કહી શકું દાવા સાથે કે આખા ઇન્ડિયામાં બેસ્ટ હાર્મોનિયમ પ્લેયર હોય આવા સંગીતના તજજ્ઞો સાથે અમારી સંગીતની સમિતિ કાર્યરત છે. મિત્રો, છેલ્લા કેટલાય વર્ષથી અમે પ્રાધ્યાપક પ્રદીપ દીક્ષિત સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે. આ સ્પર્ધામાં અનેક કલાકારો ભાગ લે છે અને અમે એમને સારા એવા ઇનામો પણ આપીએ છીએ. મિત્રો, આજે કોરોના કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, ત્યારે આ કોરોના કાળમાં અમારા વજુભાઈ ટાઉન હોલમાં જવું ખૂબ કબરું થઈ ગયું છે. કારણ કે ત્યાં સભા ન યોજી શકાય, પરમિશનોની જરૂર પડે, પ્રેક્ષકો આવે કે ના આવે એક પ્રશ્ન રહે.
એટલે અમે એમ નક્કી કર્યું કે અમારે તો સંગીતને જીવતું રાખવું છે. એટલે અમે એમ નક્કી કર્યું કે આ સંગીતની સભા પણ, સંગીતના કાર્યક્રમો પણ આપણે ઓનલાઈન કરીએ. મિત્રો, આ સંગીતનો બીજો ઓનલાઈન કાર્યક્રમ છે. અમે એક દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ કર્યો. મને કહેતા ખૂબ આનંદ થાય છે. માત્ર ગુજરાત નહીં, મુંબઈ નહીં, ભારત નહીં, પરંતુ દુબઈથી પણ અમારે ત્યાં એ સ્પર્ધામાં ભાગ લેવા માટે રેકોર્ડિંગ આવ્યું અને અમે 180 કલાકારોને સાંભળીને એમાંથી એમને ઇનામો આપ્યા. મિત્રો, આ સંગીત સભા એ બીજો કાર્યક્રમ છે સંગીત સમિતિનો. પરંતુ આ સંગીત સભા ટાઇટલ એટલા માટે આપ્યું છે કે અમારી ઈચ્છા છે કે આ સંગીત સભા પ્રતિ માસ એકવાર થાય અને એમાં સંગીતના કલાકારો, પછી એ ગાયકના કલાકારો હોય, ઇન્સ્ટ્રુમેન્ટના કલાકારો હોય, પોતાનું પરફોર્મન્સ આપે અને આ વેબસાઇટ પર આ વેબિનાર દ્વારા પોતાની કળાને આખા વિશ્વમાં ફેલાવે. કારણ કે મને આનંદ એ વાતનો છે કે કોરોના કાળમાં પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રએ સંગીતની પ્રવૃત્તિને જીવંત રાખીને રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ વજુભાઈ ટાંક હોલમાંથી નીકળીને વિશ્વવ્યાપી બની ગયું છે. આજે વિશ્વના અનેક દેશોમાં આપણા કાર્યક્રમો જોવામાં આવે છે. એટલે મને ખાતરી છે કે જો આ સંગીત સભા એક કન્ટિન્યુઅસ ફીચર બને, અમારી ઈચ્છા એવી છે કે પ્રતિમાસ અમે આ કાર્યક્રમ કરીએ. એટલે મારું તો આપને આહવાન છે કે જે વ્યક્તિ કલાકાર છે, જે સંગીત સાથે જોડાયેલા છે, જેને સૂર અને તાલમાં મજા આવે છે, એ પોતાની આઈટમ અહીં લાવે, અમારો સંપર્ક કરે. અમારી સંગીત સમિતિના કન્વીનરોનો, મારો, નરેશભાઈનો, કોઈને પણ સંપર્ક કરે. અમે આ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડીશું એની તમને ખાતરી આપીએ છીએ. મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ સંગીત ઉપરાંત પણ આ છેલ્લા 3-4 મહિનામાં અનેક પ્રવૃત્તિ કરી. એમાં સાહિત્યની પ્રવૃત્તિ એ શિરોમોર પ્રવૃત્તિ રહી. મને કહેતા ખૂબ આનંદ થાય છે મિત્રો કે સાહિત્યની પ્રવૃત્તિમાં આપણે કોરોના કાળના કાવ્યો નામનું ઈ પુસ્તક બનાવ્યું. આ ઈ પુસ્તકમાં ઓલ ઓવર વર્લ્ડમાંથી નામી કવિઓ અને નવા કવિઓ, શીખતા કવિઓએ પણ પોતાની કવિતાઓ મૂકી. 644 કવિતાઓનું ઈ પુસ્તક બન્યું અને એ 644 કવિતાઓનું ઈ પુસ્તક અમે આપને અર્પણ કર્યું. મિત્રો, મને આનંદ એ વાતનો છે કે અમે આ ઈ પુસ્તક દ્વારા, કોરોના કાળના કાવ્યોનું ઈ પુસ્તક દ્વારા અમે ઇતિહાસ રચી દીધો. અમને હિન્દ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું. ઓલ ઓવર વર્લ્ડમાં આ પ્રકારનો રેકોર્ડ કરવાનું માન એ રાષ્ટ્રીય કલા કેન્દ્રને મળ્યું. એટલું જ નહીં, એક બીજો કાર્યક્રમ પણ કર્યો. અમે કોરોના કાળ દરમિયાન કવિ સંમેલન સપ્તાહનું આયોજન કર્યું. અમે આખું સપ્તાહ ઉજવ્યું. કોરોના કાળમાં 7 દિવસ સુધી 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2020 સુધી અમે કવિ સંમેલન કર્યું. એક કવિ મુખ્ય અને બીજા 15 કવિ. રોજ રાત્રે મહેફિલ જામી. 9 વાગે ચાલુ થયેલો કાર્યક્રમ 11:30-12 સુધી ચાલ્યો અને આ મહેફિલ એવી જામી કે આ સપ્તાહમાં 112 કવિઓએ પોતાની અનેક કૃતિઓ પ્રસ્તુત કરી અને એનું પણ અમે ઈ પુસ્તક બનાવ્યું. આ ઈ પુસ્તકને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. આમાં કોરોના કાળ દરમિયાન અમે 2 રેકોર્ડ એસ્ટાબ્લિશ કર્યા છે. એક હિન્દ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને બીજો ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ. મિત્રો, આ કોઈ પૂર્ણવિરામ નથી. રાષ્ટ્રીય કલા કેન્દ્ર હર હંમેશ કાર્યરત રહી છે. છેલ્લા 66 વર્ષથી કાર્યરત રહી છે. કળા, સંગીત, સાહિત્ય, ચિત્રકળા દરેક ક્ષેત્રમાં અમે અનેરું કામ કરી રહ્યા છીએ. મને ખાતરી છે કે અમારી અવિરત આ કાર્ય પ્રવૃત્તિમાં, આ કળા પ્રવૃત્તિમાં તમારો સાથ અને સહકાર મળશે તો ચોક્કસ જ આપણે આ બાબતમાં અનેક કાર્યક્રમો ઓનલાઈન પણ આપી શકીશું. મિત્રો, મારે તમને 2 જાહેરાત કરવાની છે. એક જાહેરાત એ છે કે આવતા વીકમાં જ અમે એક મોનો એક્ટિંગ કાવ્ય લેખન સ્પર્ધા યોજી હતી. એનું ઇનામ વિતરણ સમારંભ યોજવાના છીએ. આ મોનો એક્ટિંગ લેખન સ્પર્ધામાં જે લેખકોએ પોતાની મોનો એક્ટિંગ લખી છે, એકોક્તિ લખી છે, એનું પરિણામ આવતા વીકના
એકાદેક દિવસમાં અમે પ્રસ્તુતિ કરીશું અને સાથે કેટલીક મોડર્ન એક્ટિંગની પણ પ્રસ્તુતિ કરીશું. એટલે આ કાર્યક્રમમાં આપ જોડાઓ એવું આપને હું હાર્દિક ઇજન પાઠવું છું. બીજો એક મોટો કાર્યક્રમ રાષ્ટ્રીય કલા કેન્દ્ર કરવા જઈ રહી છે અને તે છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા કોરોના કાળની સત્ય કથાઓ નામનું ઈ પુસ્તક બહાર પડી રહ્યું છે. આપણે જે સંવેદનાઓ અનુભવી, આપણે જે આઘાતો અનુભવ્યા, આપણે જે યાતનાઓ અનુભવી, આપણે જે યાતનાઓથી બહાર આવ્યા, આપણે યાતનાઓથી બહાર આવવા માટે જે કાર્યક્રમો કર્યા, આ બધી જ વાતોને અમે એક ઈ પુસ્તક તરીકે પ્રસ્તુત કરવાના છે. આ પુસ્તકમાં ઘણી ઓથોરિટીઝ પોતાની કૃતિઓ રજૂ કરવાના છે, પોતાના લેખ રજૂ કરવાના છે. એટલું જ નહીં, આમ જનતામાંથી પણ અમે અનેક લેખો પ્રાપ્ત કર્યા છે. મને કહેતા આનંદ થાય છે કે લગભગ 120 ઉપરાંતના લેખો અમને ઈ પુસ્તક માટે મળ્યા છે. આ ઈ પુસ્તકનું વિમોચન પણ અમે 15મી ડિસેમ્બરની આસપાસ કરવાના છીએ. આપ ઈ પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પણ આપ અચૂક પધારો એવું આપને હાર્દિક નિમંત્રણ છે. કોરોના કાળની સત્ય કથાઓનું ઈ પુસ્તક એક એવો ઇતિહાસ લખવાનો પ્રયત્ન છે કે જે યાવતચંદ્ર દિવાકરો તમારી પાસે રહેવાનો છે. અમે આ ઈ પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક આપવાના છે ઓલ ઓવર ધ વર્લ્ડ. અને આ ઈ પુસ્તકમાં પણ અમને અમેરિકા અને કેનેડાથી પણ લેખો મળ્યા છે. એટલે અમે તો લોકોની સંવેદનાઓને અહીં લેખન દ્વારા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે એમને પેન આપી છે કે તમે લખો, તમે શું અનુભવ્યું તે લખો, અને એ અનુભવ એ પુસ્તકમાં બોલશે. તો મિત્રો, આટલી વાત સાથે ફરી એકવાર આજના આ સંગીત સભામાં હું રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. અને હું આશા રાખું છું કે આજના જે બે ઉત્તમ કલાકારો પોતાની પ્રસ્તુતિ કરવાના છે એ ડૉક્ટર આશિષ શાસ્ત્રી જે સિતાર વાદન કરવાના છે અને ડૉક્ટર રત્ના જડવાણી એ ગાયન પ્રસ્તુત કરવાના છે. આ બંને કાર્યક્રમો તમે અચૂક માણશો એવી શ્રદ્ધા સાથે ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરીને વિરમું છું. આભાર. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. મિત્રો, આપણે રૂપિન પચ્ચીગરને સાંભળ્યા અને હવે વિનંતી કરીશું રાષ્ટ્રીય કળા કેન્દ્રના પ્રમુખ મહોદયા નૈનાક્ષીબેન વૈદ્યને. નૈનાક્ષીબેન, આપનું પ્રાસંગિક ઉદ્બોધન. આભાર. રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચ્ચીગર, કોષાધ્યક્ષ શ્રી હેમંત માવાવાલા, અન્ય મંત્રીશ્રીઓ, અન્ય હોદ્દેદારો, કારોબારીના સભ્યો, મારા અન્ય સાથીઓ અને આપ સૌ સંગીત રસિક પ્રેમીઓ, આજે આપણે માટે આનંદોત્સવ એટલા માટે છે કે નવા વર્ષે આપણે સૌ સંગીતમય બની સંગીત થકી મળી રહ્યા છીએ. નવા વર્ષે આપ સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ. આવતું વર્ષ આપને માટે કોરોના રહિત અને સંગીતમય બની રહે એવી અનેક શુભકામનાઓ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એક એવું કલા મંદિર છે કે જેને રંગમંચ પૂરું પાડવામાં મહત્વનો ફાળો આપ્યાનો ગર્વ છે. એ સૌને રંગમંચ પૂરું પાડે છે. પરંતુ આજે તો વિશ્વ મંચ પર માત્ર કોરોના મહામારીએ જ કબજો કરી લીધો છે. આજે તો વિશ્વ મંચ કોરોનાથી જ ઝડપાઈ ગયું છે અને પરિણામે ચારે તરફ માત્ર ભય અને નિરાશાનું જ વાતાવરણ સર્જાયું છે. આ નિરાશામાંથી બહાર આવવાનો જો કોઈ ઉપાય હોય, એકમાત્ર સાધન હોય તો તે સંગીત છે. संगीत मन को पंख लगाए, गीतों से रिमझिम रस बरसाए, सुर की साधना परमेश्वर की. કદાચ સુર થકી પરમેશ્વર સુધી
પહોંચેલી આપણી પ્રાર્થના સૌને આ રોગમાંથી મુક્તિ અપાવે એવી આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મને આશા છે કે સંગીત અને ધ્યાન બંનેનો ખૂબ નિકટનો નાતો છે. આ સંગીતના સુરો આપણને કોઈક નવા જ ધ્યાનમાં, કોઈ નવા જ વિચારોમાં લઈ જાય અને શક્ય છે કે આપણે આ કોરોનાના ની વિપત્તિમાંથી બહાર નીકળી શકીએ. આપણા ભક્ત કવિ તુલસીદાસે કહ્યું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. આવા સાચા હૃદય માણસમાં સાહિત્ય, સંગીત અને કલાનો સમન્વય હોય તો એ સમાજમાં પણ ખૂબ આદરણીય સ્થાન મેળવે છે. મહાત્મા ટોલ્સ્ટોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ધન, સમૃદ્ધિ અને રાજ્યનો અંત આવશે, પરંતુ આપણા કાર્યોમાં કળાનો એક અંશ પણ હશે તો એ સદાકાળ જીવશે, એ સદાય આપણી સાથે રહેશે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ અંશને ચિરકાલીન બનાવવાનું કાર્ય કરી રહી છે. આજની જ નહીં પરંતુ આવતી પેઢી પણ આ કળાના અંશને સાચવે, ધરોહર સમાન એને સાચવી રાખે એવી અમારી મનોકામના છે. આજની આ નિરાશામય પરિસ્થિતિમાં માણસને જો આશાવાદી બનાવવો હોય તો સંગીત જ એકમાત્ર સાધન છે. અને તેથી જ આ સંગીતમય સાંજ માણવાનું આયોજન મને ખૂબ સાર્થક લાગે છે. સંગીતમાં, એના મધુર ગાનમાં, સંગીતના ધ્વનિઓની સુંદરતામાં નૈતિક અને બૌદ્ધિક વિકાસનું સાધન સમાયેલું છે. દિલની ઉમદાઈ તથા મનની નિર્મળતાનો સ્ત્રોત જો અંકિત હોય તો તે સંગીતમાં છે. આપણી પોતાની અંદર પણ જે કાંઈ ઉદાત્ત અને ભવ્ય છે, સુંદર હોય, તેના ખ્યાલો સંગીત આપણા મનમાં પેદા કરે છે. સંગીત જ એક એવું સાધન છે જે આપણને આ લોકમાંથી અન્ય લોકમાં લઈ જઈ અને આનંદ લોકનો અનુભવ કરાવે છે. આ સંગીત પામવા માટે લગન જોઈએ. સુર, તાલ અને લયમાં જાતને હોમી દેવી પડે તો જ પરમાનંદ પામીએ. સંજય હરને, જે ખૂબ સારા સંગીતકાર છે, એમણે કહ્યું છે કે રાગ રસ રહે પ્રભાવિત, રાગ રસ રહે પ્રભાવિત, રોગ ન છૂને પાए, કબહુ રોગ લગ જાવે, નિરોગ રાગ બનાए. નિજ જીવન અર્પિત કરું, સંગીત પ્રિય બસાય. આમ સંગીતને આપણા તન મનમાં જો વણી લઈએ તો રોગ પણ ભાગી જાય છે. અને આપણને આશા છે કે કોરોના પર પણ આ સંગીતની અસર થવાની જ છે. જીવનમાં ગીતોની વસંત છે તો સંગીત જ છે. આમ સંગીત આપણા સૌને આજે સુરોથી ભીંજવે એવા સુરતના ખ્યાતનામ જાણીતા ગાયિકા ડૉક્ટર રત્નાબેન જાદવાણી અને ખૂબ જ પ્રસિદ્ધ સિતાર વાદક ડૉક્ટર આશિષ શાસ્ત્રી આજે આપણી સાથે છે. એમની સાથે સંગતમાં કંચનભાઈ જરીવાળા, જે ખૂબ જ સિનિયર અને અનુભવી અને જાણકાર આર્ટિસ્ટ છે, છતાં અને તેની સાથે છે વશિષ્ઠ શાસ્ત્રી, તેઓ પણ સારા તબલા વાદક છે. હાર્મોનિયમ પર સંગત કરવાના છે જીત પટેલ. આમ ઉમદા કલાકારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેનો આપણને લાવવો મળવાનો છે. મને કહેતા આનંદ થાય છે કે અમારી સંગીત સમિતિના કન્વીનર સુધીર યાદી એ પણ ખૂબ ગજાના કલાકાર છે. માત્ર ગુજરાતના જ નહીં, દેશના અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની કલા પ્રસ્તુત કરી ચૂકેલા એવા હાર્મોનિયમ વાદક છે. એમના હાર્મોનિયમના સુરોનો જાદુ એટલો
જબરજસ્ત છે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંગત કરતા હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટના સુરો પોતાના હાર્મોનિયમમાંથી વહાવી શકે છે. અમારે માટે એ પણ ગૌરવની વાત છે કે આવા ડોક્ટરેટ લેવલના કલાકારો અમારી સાથે છે. તો આવો આપણે આ સુરોમાં સૌ સાથે ડૂબી જઈએ અને વાતાવરણને હળવું બનાવીએ. કોરોનાને જાઓ કેવા આપણે તૈયાર થઈએ. એ મજબૂર બની જાય કે ના, હવે તો મારે આ દેશ, આ દુનિયા છોડવી છે. આભાર. થેન્ક યુ વેરી મચ નૈનાક્ષીબેન. આપણે સાંભળતા હતા નૈનાક્ષીબેન વૈદ્યને, જેઓ રાષ્ટ્રીય કળા કેન્દ્રના પ્રમુખ શ્રી છે. રૂપિનભાઈ પચીગરે આપ સૌનું અને કલાકારોનું હાર્દિક અભિવાદન કર્યું. દોસ્તો, આજની આ સંગીત સભામાં આપણે ગાયન અને વાદન બંને સાંભળવાના છીએ. ડૉક્ટર રત્નાબેન જાદવાની એમનું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવાના છે. તેઓ મુખ્યત્વે 3 રાગો આપણી સમક્ષ પ્રસ્તુત કરવાના છે: પુરિયા ધનાશ્રી, અડાના અને ત્યારબાદ માંડમાં તેઓ એક હોરી ગીત પ્રસ્તુત કરવાના છે. અને કાર્યક્રમના બીજા સત્રમાં આપણે સિતાર વાદન સાંભળવાના છે. આપણા ખૂબ જાણીતા કલાકાર અને રાષ્ટ્રીય કળા કેન્દ્રના ગૌરવવંતા ઉપપ્રમુખ એવા આશિષ શાસ્ત્રી, એમના કઝિન વશિષ્ઠ શાસ્ત્રીની સંગતમાં આપણને સિતાર વાદન સંભળાવવાના છે. તો આવો શરૂઆત કરીએ રત્નાબેન જાદવાણીના ગાયનથી. રત્નાબેન પ્રોફેસર છે અને સુરતની પ્રતિષ્ઠિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સ્ટેટ કોલેજની સાથે તેઓ અધ્યાપન કરે છે. ખૂબ વ્યસ્ત અધ્યાપક હોવા છતાં શાસ્ત્રીય સંગીતનું ખૂબ સરસ કાર્ય કર્યું છે અને હવે તેઓ એક નિષ્ણાત ગાયિકા રૂપે ઉભરી આવ્યા છે. એમના સંગીતના શિષ્યોને તેઓ સંગીતની વિદ્યા પણ પ્રદાન કરે છે. આજે એમની સાથે જોડાવાના છે તે બંને જણા એમના સંગતમાં, તે પણ એમના કોલેજના વિદ્યાર્થી છે અને એમની પોતાની શિષ્યા છે. તો આવો રત્નાબેનને વિનંતી કરીશું. સૌથી પહેલાં તેઓ આપણને રાગ પુરિયા ધનાશ્રી 3 ભાગમાં સંભળાવવાના છે. જપતાલમાં તેઓ પ્રસ્તુત કરશે તેરે દરસ કી લાલસા કરન, અને ત્યારબાદ એક તાલમાં દ્રુત લયમાં તેઓ પ્રસ્તુત કરશે તોરી જય જય કરતાર, અને અંતે તેઓ દ્રુત તરાના પણ પ્રસ્તુત કરવાના છે. તો આપણે સાંભળીશું ડૉક્ટર રત્નાબેન જાદવાણીને. નમસ્કાર. સૌથી પહેલાં હું રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંસ્થાનો આભાર માનીશ, જેને મને આજે આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરેલ છે. આજની સભામાં મારી સાથે સંગત કરે છે તબલા પર વરિષ્ઠ કલાકાર શ્રી કંચનભાઈ જરીવાલા. હાર્મોનિયમ પર મારી સાથે સંગત કરશે શ્રી જીત પટેલ, જેઓ સ્કેટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે, મારી કોલેજમાં જ. મારી સાથે તાનપુરા પર મારા જ શિષ્ય મુક્તિ સંગત કરશે. કાર્યક્રમની શરૂઆત હું રાગ પુરિયા ધનાશ્રીથી કરું છું, જેમાં સૌથી પહેલાં હું જપતાલની એક બંદિશ ગાઈશ, ત્યારબાદ દ્રુત એકતાલની બંદિશ અને તરાના પ્રસ્તુત કરીશ. જપતાલની બંદિશના બોલ છે: તેરે દરસ કી લાલસા કરત સબ, દેવ ગંધર્વ કિન્નર નર મુનિ, તેરે દરસ કી. Ah
રાગમાં એક ઠુમરી હોરી પ્રસ્તુત કરું છું. તાલ દીપચંદ્રમાં નિબદ્ધ છે.
बहुत सुंदर, वाह। एक 5 मिनट धूम संभળાવું? प्लीज जरूर संभळाओ। ओके, 5-7 मिनट बस। जी प्लीज। રાગ માચ ખમાચ, આ રાગ પંડિત રવિશંકરના ગુરુજી અલ્લાઉદ્દીન ખાન સાહેબ એ શોધેલો રાગ છે। વાહ।
આશીષભાઈ, વાહ, that was wonderful. થેન્ક યુ વેરી મચ. ખૂબ 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 સરસ. તમને બંને જણાને ખૂબ ખૂબ અભિનંદન. આશીષભાઈ, તમે અમારી સાંજ સુધારી દીધી. That was a memorable performance. Thank you very much. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, આપણે સાંભળ્યા સિતાર પર માનનીય આશીષભાઈ શાસ્ત્રીને. એમને સંગત કરી રહ્યા હતા વશિષ્ઠ શાસ્ત્રી, અને આ બંને મિત્રો કેટલી સરસ રીતે એમણે આ પ્રસ્તુતિ કરી. આપણે ખરેખર એમના આભારી છે. મારે આપને ફરીથી મેં ચેટ દ્વારા જણાવ્યું છે તે જણાવ્યું છે, એક્સ્ટ્રીમલી સોરી ફોર ધી ટેકનિકલ ફેલ્યોર. એના કારણે આપણે રત્નાબેનના પૂરા રેકોર્ડિંગ સાંભળી શક્યા નથી. પરંતુ આ કાર્યક્રમ પૂરો થયાના 2 કલાક બાદ રાષ્ટ્રીય કળા કેન્દ્રના વોટ્સઅપ ગ્રુપ પર અથવા રૂપિનભાઈ અથવા રત્નાબેન અથવા આશીષભાઈ અથવા શ્રી સુધીરભાઈ યાર્દી પાસેથી આપ એની લિંક મેળવી શકશો, અથવા અમારી પાસેથી નરેશ કાપડિયા પાસેથી પણ આપને આ લિંક મળશે કે જેથી આપ રત્નાબેનના પૂર્ણ રેકોર્ડિંગ્સ સાંભળી શકશો. જે રિયલી એક્સ્ટ્રીમલી સોરી, ઇટ હેઝ નેવર હેપન, બટ ઇટ ઇઝ અ ટેકનિકલ ફેલ્યોર. તો કૃપયા એ બાબતે માફ કરજો, દરગુજર કરજો. અને સભાના અંતે વિનંતી કરીશું શ્રી સુધીર યાર્દીને. સુધીરજી, આપનું માઇક્રોફોન અનમ્યુટ કરજો સર. યા, ઇટ ઇઝ ડન. શ્રી સુધીર યાર્દી જેવો આપણી રાષ્ટ્રીય નમસ્કાર નરેશભાઈ, અવાજ સાંભળી શકાય છે? પ્લીઝ સુધીરભાઈ, આપણા રાષ્ટ્રીય ઓકે. સંગીત દિવાળી બાદ આ નવીન વર્ષમાં, હેલો, હા પ્લીઝ બોલો સર. ઓકે. દિવાળી નવીન વર્ષમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી આ સુરીલી શુભેચ્છાઓ પાઠવવા આજે અમે પ્રયત્ન કર્યો છે. આજે જોડાયેલ તમામ સંગીત રસિકોએ ચોક્કસ આજની સાંજ હશે, અને આ દિવસોમાં અમે હજી સંગીતના કાર્યક્રમો આ રીતે ઓનલાઈન અને રૂટીન વાત કરી પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીશું. નરેશભાઈએ શરૂઆત કહ્યું તેમ શાસ્ત્રીય સંગીત એ પ્રચાર ઓછું દેખાય, પણ એ સંગીતના પાયામાં અને ભારતની સંસ્કૃતિ પાયામાં જ શાસ્ત્રીય સંગીત છે. 12 સ્વર જ નહીં પણ 22 વૈજ્ઞાનિક પદ્ધતિથી આધારિત શાસ્ત્રીય સંગીત એ બહુ ધર છે, અને રાષ્ટ્રીય કેન્દ્ર શાસ્ત્રીય સંગીતને સતત પ્રોત્સાહિત કરી રહે છે. આજની આ સભા પ્રસ્તુતિ આપનાર કલાકારો રત્ના જાદવાણી, શ્રી કંચઈ જરીવા અને જી પટેલ, તેમનો ખાસ આભાર માનું છું. સાથે નાબેનના સ્ટુડન્ટ પણ જે તાનપુરા પર, તેમનો પણ આભાર માનું. અને આ સંસ્થાના તેઓ પણ આજે સુંદર સ્તુતિ કરી. તકનીકી કારણોસર એમની પ્રસ્તુતિને પૂર્ણ માણી શક્યા નથી, અને એ બદલ કલાકારોને ક્ષમા માંગીએ. રત્નાબેન, કંચભાઈ, જીત, અમે ક્ષમા માંગીએ કે આપની પૂર્ણ પ્રસ્તુતિ અમે નહીં રજૂ કરી શકીએ. લિંક આપણે ચોક્કસ નરેશભાઈએ તેમ મોકલીશું. અને આશીષ શાસ્ત્રી, વશિષ્ઠભાઈ શાસ્ત્રી નું પણ આપણે આભાર માનીએ કે ખૂબ સરસ રીતે આજે સાંજને સુરી બનાવી અને આપણને સુર સંગીત સંભળાવ્યું. તે સાથે આજે ઓનલાઈન જોયેલ તમામ સંગીત રસિક શ્રોતાનો ખાસ આભાર માનીએ કે આટલી મોટી સંખ્યામાં આજના કાર્યક્રમને માણો, અને હજી આવનારા કાર્યક્રમોમાં આપ હજી વધુ સંખ્યામાં આપના મિત્રોને જણાવજો. રાષ્ટ્રીય કલા કેન્દ્રના કાર્યક્રમમાં એ તમામ જોડાવા તમે આમંત્રણ પણ આપી શકો છો. અહીં પણ આપને લિંક્સ કરતા રહીશું. તે સાથે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવા બદલ શ્રી નરેશ કાપડિયાનો આભાર માનીએ છીએ, અને સંસ્થા સાથે સંકળાયેલ તમામ અને જેમણે પણ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે મદદ કરી હોય એ તમામનો આભાર માનું. આ સાથે આજની કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ. શુભરાત્રી. ફરી એકવાર જે તકલીફ થઈ છતાં પણ તમામ સાથે અંત જોડાયેલા એ બદલ તેનો આભાર. શુભરાત્રી. થેન્ક યુ વેરી મચ સુધીરભાઈ. દોસ્તો, શ્રી સુધીર યાર્દી જેઓ રાષ્ટ્રીય કળા કેન્દ્રની સંગીત સમિતિના કન્વીનર પણ છે, અને પોતે પણ રાષ્ટ્રીય કક્ષાના સંગીતના કલાકાર છે. આપણે બહુ ઝડપથી રૂપિનભાઈને અને નૈનાક્ષીબેનને વિનંતી કરીએ, મંત્રીશ્રી અને પ્રમુખશ્રીને, કે હવે પછીની જે સભા સંગીતની સભા થાય તેમાં આપણે
સુધીરભાઈ યાર્દીને પણ જરૂરથી સાંભળીએ. એમના હાર્મોનિયમ વાદનને સાંભળવું એ પોતે એક લાભો હોય છે. તો મિત્રો, આજની આ સભામાં અમારી સાથે જેઓ જોડાયા, રાષ્ટ્રીય કળા કેન્દ્રના તમામ હોદ્દેદારો, આજના મૂલ્યવાન કલાકારો, એક બેને ભૂમિકા બેને ખૂબ સરસ ચેટમાં લખ્યું કે આ પ્રકારના કાર્યક્રમો વધુ ને વધુ થતા રહે તો એ સૌને ઉપયોગી થશે, અને જેઓ શાસ્ત્રીયને સાંભળવા માંગે છે તેમના માટે એક સરસ નવું એવેન્યુ થશે. આપણા શહેરના અને અન્ય શહેરોના કલાકારોને રૂપિનભાઈએ કહ્યું તે પ્રમાણે આપણે એન્કરેજ કરતા રહીએ, એમને સાંભળતા રહીએ, અને એ દ્વારા આપણે પોતે સંગીતનો એક વિશિષ્ટ આનંદ માણીએ. રૂપિન, would you like to conclude? You can please unmute and say. Yeah. નરેશભાઈ, મારે તમામ સંગીતના કલાકારોને જેઓ આજે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે એ તમામને એટલી વિનંતી કરવાની છે કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની કળા અહીં પ્રસ્તુત કરવી હોય તો અમારો સંપર્ક કરજો, કારણ કે અમારો આશય છે કે પ્રતિ મહિને આ સંગીત સભા અમારે કરવી છે. હા, અનફોર્ચ્યુનેટલી આજે થોડુંક ડિસ્ટર્બન્સને કારણે અમે સારી રીતે આપને પ્રસ્તુત ન કરી શક્યા, પરંતુ મને ખાતરી છે કે આવી ટેકનિકલ સત્યોને કારણે આપણે નિરાશ ન થઈશું. આપણી સંગીતની પ્રવૃત્તિ ચાલુ જ રહેશે. જે કોઈ પણ વ્યક્તિ સુરતનો હોય, સુરતનો બહારનો હોય, ભારતનો હોય કે ભારત બહારનો હોય, પોતે પોતાની સંગીતની પ્રવૃત્તિને વિકસાવવા માંગતા હોય અથવા તો પોતાની પ્રસ્તુતિ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો. અમે એક સંગીત સભામાં તો તમને ચોક્કસ તક આપીશું અને તમારી જે સંગીતની સાધના છે એનો લાભ બધાને મળે એવી જોગવાઈ કરીશું. ફરી એકવાર નરેશ, ખૂબ સરસ રીતે આપણે કાર્યક્રમ કરી શક્યા, અને હું અત્યારે આશીષ શાસ્ત્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારે કહેવું પડે કે શરદભાઈ શાસ્ત્રી જે રાષ્ટ્રીય કલા કેન્દ્રના બહુ સારા કલાકાર તરીકે કામ કરતા હતા અને બહુ સારા સિતારવાદક હતા, એનું આજે મૃત્યુતિથિ છે, અને એ પ્રસંગે પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એમને નતમસ્તકે નમન કરે છે, અને અમારી આ શાસ્ત્રીય સંગીતની પ્રવૃત્તિને વધુ વધુ એમના આશીર્વાદ મળતા રહે એવી એમની પાસેથી અપેક્ષા રાખીએ. એ ઉપરાંત રત્ના જદવાણી ખૂબ સારા ગાયક, ખૂબ સરસ એમને પ્રસ્તુતિ કરી. સીડી ચોક્કસ જ નરેશભાઈએ કહ્યું તે પ્રમાણે અમે તમને ઉપલબ્ધ કરાવી શકીશું, એટલે એમાં નિરાશ ન થશો. અમારી પાસેથી સીડી તમને પહોંચશે એની ખાતરી સાથે ફરી એકવાર આપ સર્વને ખૂબ ખૂબ આભાર, અને નરેશભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. તો મિત્રો, આની સાથે આજની રાષ્ટ્રીય કળા કેન્દ્રની આ સંગીત સભાને અહીં વિરામ આપવાને માટે આપ સૌની પરવાનગી. આપણે ફરીથી સરસ મજાની સંગીત સભામાં વધુ સરસ મજાના ગાયકો, વાદકો અને રાગોની સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. આપ સૌનું ખૂબ ખૂબ આપ સ્વસ્થ રહો, અને આપણા કોવિડને માંથી બચવાના માટેના જે પ્રાથમિક આપણા તજવીજો જે છે, જેમ કે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું અને વારંવાર આપણા હાથને ધોતા રહેવું, એનો આપ કૃપયા પ્રયોગ કરજો. સલામત રહેજો, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ પૂરો કરવાની મંજૂરી આપો. નમસ્કાર.